માળિયાટીનામાં ડાયમંડ પેલેસ ખાતે દાદી પ્રકાશમણીને પુષ્પાંજલિ તેમજ નંદ ઉત્સવ ઉજવાયો હતો। મીતાબેન દ્વારા વહેલી સવારથી જ મુરલી સંભળાવી શ્રી કૃષ્ણ જન્મોત્સવનું મહત્વ સમજાવ્યું હતું। ત્યારબાદ નંદ ઘેરો આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે નાના બાળકોને બાળકૃષ્ણ સ્વરૂપમાં તૈયાર કરી મટકી ફોડવામાં આવી હતી। આ કાર્યક્રમનું સફળ સંચાલન માળિયાટીના બ્રહ્મકુમારી મીતાબેન તેમજ બ્રહ્મકુમારી જલ્પાબેન સહિતના ભાઈઓ બહેનોએ કરી હતી। અંતમાં બાબાનો ભોગ તેમજ કૃષ્ણ જન્મોત્સવને લઈને દરેક ભાઈઓ બહેનો નું મોં મીઠું કરાવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા। જે કેસનું ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટી। ઓમ શાંતિ। બ્રહ્મકુમારી મીતાબેન આજ માળિયાહાટીના ડાયમંડ પેલેસ ખાતે 25 ઓગસ્ટ જે મુખ્યાલય માઉન્ટ આબુ દાદી પ્રકાશમણીનો આજે 17મો પુણ્ય સ્મૃતિ દિવસ અને સાથે સાથે ભવિષ્યની અંદર આવનાર ભુવનહાર સુખયુગી સ્વર્ગી દુનિયાના જે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી બે પર્વ એક સાથે આજે ખૂબ ધૂમધામથી અને હર્ષ ઉલ્લાસ સાથે મનાવ્યું। અને આજના આ દાદી પ્રકાશમણીના પુણ્ય સ્મૃતિ શ્રદ્ધાંજલિ બધા ભાઈ બહેનોને પુષ્પાંજલિ જ્ઞાનાંજલિ અર્પણ કરી અને સાથે સાથે પોતાના જીવનમાંથી કોઈને કોઈ નેગેટિવિટી દૂર કરવા માટેનો બધાએ દ્રઢ સંકલ્પ લીધો અને સદગુણને દાદીના જીવનમાંથી સદગુણને અને એમાં પણ આજે ખાસ દાદીના જીવનનો સત્યતાનો ગુણ હતો। આજીવન ક્યારેય અસત્ય નથી બોલ્યા કે યુક્તિયુક્ત પણ નહીં। એ દાદી પ્રકાશમણી કે જેમાં જે નામ છે એવા જ એ દાદીનો પોતાના જીવનની અંદર ગુણ હતા અને બ્રહ્મા બાબા ગયા પછી આખા વિશ્વની અંદર જેનું નામ છે જ્ઞાન યોગનો પ્રકાશ ફેલાવી અનેક આત્માઓને ભગવાનની સાથે મિલન મનાવ્યા અને સતયુગી દુનિયાની અંદર જવા માટે તૈયાર કર્યા। એ છે આ દાદી પ્રકાશમણી નામ એવા ગુણને સાર્થક કરી બતાવ્યું। અચ્છા, ઓમ શાંતિ।